ગુજરાતમાં રૂપાલા વિવાદ વધુ વકર્યો છે। ઠેર ઠેર ક્ષત્રિય સમાજ રૂપાલાને રાજકોટમાંથી ટિકિટ પાછી ખેંચવા માટે માંગ પર અડગ બનીને વિરોધ કરી રહ્યો છે। તો વળી ભાજપ પણ રૂપાલાને જ રાજકોટથી ચૂંટણી લડાવવા મક્કમ છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પરસોત્તમ રૂપાલાના વિરોધનું વંટોળ યથાવત જોવા મળી રહ્યું છે। સાબરકાંઠામાં હિંમતનગરમાં રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરાયો છે। ગોરવાડા ગામમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રાજપૂત સમાજના લોકોએ બેનરો લગાવ્યા છે। ભાજપના કાર્યકર સહિત આગેવાનોને ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવવામાં આવ્યા છે। રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। તો ભાજપ નેતા પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓના વિરોધમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિરોધ શાંત નથી થઈ રહ્યો। રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો મેદાને ઉતર્યા છે। રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંગઠન મેદાનમાં આવ્યા છે। રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની ભાજપ પાસે માંગ કરી રહ્યા છે। આ ક્ષત્રિય સમાજના વિરોધથી ભાજપને લોકસભાની ચૂંટણીમાં મોટું નુકસાન થઈ શકે છે। જોકે રૂપાલાના સમર્થનમાં તેમનો પાટીદાર સમાજ આવ્યો છે। ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે 2 વાગે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવા કહ્યું છે। જ્યારે રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે। તેઓને અહીં જ નજરકેદ કરવામાં આવ્યા અને બાદમાં પોલીસે તેમની અટકાયત કરી લીધી છે। સમસ્ત ગામ ભેગું થઈને આનો વિરોધ કરે છે। ગામે કોઈ પણ કાર્યકર્તા આવશે તો એનો બહિષ્કાર કરવામાં આવશે। વિશે રૂપાલાએ પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી છે એ અનુસંધાને દરેક આટલા ગામજનો, ગોરવાડા ગામજનો તથા આજુબાજુના ગામજનો ભેગા થઈ સખત વિરોધ કરીએ છીએ। જ્યાર સુધી એની ટિકિટ કેન્સલ ના થાય ત્યાર સુધી અમારો વિરોધ યથાવત રહેશે। બીજા કોઈ અન્ય પક્ષના કોઈ કાર્યકર્તાએ ગોરવાડામાં આવવું નહીં, જેથી કરીને અમારે કોઈ બી પગલું લેવું પડે એ અનુસંધાને અમે બધા ગામજનો ભેગા થયા છે। આખું ગામ, સમસ્ત ગામ ભેગું થઈને આનો વિરોધ